સિસોદિયા મહેરવંશની સૂર્યગાથા નામનું એક અદ્ભુત પુસ્તક છે, વાંચા જેવું છે, બધા ઇતિહાસ છે સિસોદિયાના, અને દિનુભાઈ બારોટ સંપાદક છે. અદ્ભુત રીતે આ ગ્રંથ લખાણો છે. એમાં ટેકીલો લાધવો કુસડી નામની વાર્તા છે. એમાં જે લાધવા કુસડીના દુહા છે એ થોડાક કેવા છે. જ્યારે આઈ જાહલે લાધવા કુસડિયાને પાણી આપ્યું, કુસડી ગામનો મૂળ તો પણ કાટવાણા ગામે આવેલો, ઘોડી તેરી થઈને એને પાણી આપ્યું. પાણી પાઈને જાહલ ઘેર લઈ ગઈને બપોરા કરાવ્યા, ને એમાં બરોબર એમ કહેવાય છે કે એની બીજી એક જાહલ હતી ને, એને ઘરવાળાનું નામ ધાનો ભેડો, અને એને બે બાઈઓ હતી, એક જાહલ ને એક પુનહરી. એ પુનહરી એ કાન ભેરડી કરી, કારણ કે શ્યાર વરે સોટલા, શ્યાર મળે સોટલા, ન્યા વરે ઓટલા. આપડી એક કહેવત છે, આ શ્યાર મળે સોટલા એટલે શ્યાર બાયું, ન્યા વડે ઓટલા, એ નો કરવાની કરીને ઉભી હોય. એટલે એ બધી આવી રીતના કાન ભંભેરણી કરી, અને ધાના ભેડાને કીધું તાર ઘરવાળી તો અજાણ આદમીને લઈ આવી અને બપોરા કરાવ્યા, અને નો કરવાની એમ કહે છે કે કલંક લગાડ્યા. અને જાહલે કીધું કે હું પવિત્ર છું, મને તું રેવા દે. અને ત્યારે કીધું તું મારા ઘરમાં નહીં નીકળી, મારતો એમ છે ગામને પાદર સુધી લઈ આવ્યો. ન્યા જાહલે એમ કહે છે કે પોકાર કર્યો હતો કે અતિથિ થઈને આવ્યો, મારો ભાઈ હતો, તું સાંભળ લાધવું હું હતો. અતિથિ થઈને આવ્યો, રોક્યો વીરાને રાત, તતો પ્રગટલ કલેશ પ્રભાત લાંચન વાળું લાધવા, સહન થયું નહીં ચિત્તથી, અવડા ઓઢાડે આડ, મારા જીવનમાં જોને ઝાડ લાગીને ગઈ છે લાધવા. સરસા એવી સરસાઈ સમાજમાં જે કલંક રૂપ કહેવાય, હવે જીવતર ના જીવાય, લાખે વાતે લાજવા. કરવા મને કાપડું શેવટ નો ચણગાર, ચિત્રોડા ચરદાર લેતો આવજે લાધવા. હળગી હમદર માય એકલ ઓલવાણી નહીં, કુસડિયા કુણ ભાણ લેતો આવજે લાધવા. લાધવો એમ કહે છે કે આવી ગયો, શ્રીફળ કમખો અને એમ કહે છે સુંદડી લઈ અને બેનને અર્પણ કરી. અને ત્યારે એમ કહેવાય છે કે એ પવિત્ર માણસ કેવો છે, આમ સીતા હડકતી હતી, અને લાધવો કુસડીઓ ત્યાં જઈ અને એની સીતામાં એમ કહે પ્રવેશ કર્યો, પણ અગ્નિની જાડા એ લાધવાને અડી નહોતી. અને એમ કહે છે કે એની બાઈ એના ઘરના પણ હારે હતા. અને પછી તો બધાય પગે લાગે છે. પણ હવે ચારણની દીકરી માં કેને કહેવાય, આવો એમ કહેવાય છે કે અડાહડ જેને એમ કે શંકા કરી હતી, છતાંય પુનશ્રીને કીધું જા તાર ઘેર પારણું બંધાય. અને પુનહરીને ઘેર પારણું બંધાણું. પણ આજ પણ ક્યારેક કાટવાણા જાવ, પોરબંદર બાજુ જાવ તો કાટવાણા ગામમાં આ જાહલનો પાડીયો અડીખમ ઉભો છે.